નમસ્કાર ખેડૂત મિત્રો કોરાજન અને એપ્લિગોમાં મુખ્ય શું તફાવત આવે છે એટલે કે આપણે કઈ દવાનો છંટકાવ કરવાથી આપણે વધારે સારું રિઝલ્ટ મેળવી શકીએ. કોરાજન અને એપ્લિગોનો ઉપયોગ ક્યારે કરવો, કેવી રીતે કરવો અને કયા સ્ટેજમાં કરવો જોઈએ, આ બંને દવાઓ કામ કેવી રીતે કરે અને આ બંનેની ડોઝ અને કિંમતની વગેરે માહિતી આપણે મેળવીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો શરૂઆત બંનેના ટેકનિકલથી કરીએ, એટલે કે કયા ઝેર સાથે બંને દવાઓ આવે છે. તો કોરાજનમાં ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ જે 18.5% છે, તો એપ્લિગોમાં આ જ ઝેર ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 10% સાથે આવે છે. પરંતુ એપ્લિગોમાં એક વધારાનું ટેકનિકલ આવે છે, લેમ્બડાસાયલોથ્રીન, જે 5% સાથે આવે, જેમાં કોરાજનનું ટેકનિકલ એસી ફોર્મમાં આવે છે, જે પેટ્રોલિયમ પદાર્થથી બનાવવામાં આવે છે. આ એસી ફોર્મ્યુલેશનથી કોરાજનનું રિઝલ્ટ વધારે જોવા મળે છે. હવે એપ્લિગોમાં અલગ ફોર્મ્યુલેશનથી ઝેડસી નામનું નવું ફોર્મ્યુલેશન એપ્લિગોમાં જોવા મળે છે, જેમાં માઇક્રોકેમિકલ હોય જે પાન અથવા તો ઈયળના સંપર્કમાં આવવાથી જ કામ શરૂ કરી દે છે. ઝેડસી ફોર્મ્યુલેશન બનાવવા પાછળ કંપનીનું એક કારણ છે કે 3 ટેકનિકલ સાથે આપી શકે. આ હતા બંનેના ટેકનિકલનો તફાવત. હવે વાત કરીએ બંને દવાઓ કામ કેવી રીતે કરે. તો બાકીની કીટનાશકો કીટકોના મુખ દ્વારા અંદર જાય અને કીટકોને નષ્ટ કરતી હોય, પરંતુ ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ જે કીટકોમાં આવેલી ચામડા પર રહેલ કેલ્શિયમ ચેનને તોડી અને અંદર પ્રવેશ કરે છે અને કીટકોને નષ્ટ કરે છે. જેથી આ બંને દવાઓનું બાકીના કીટનાશક દવાઓ કરતાં વધારે રિઝલ્ટ સારું જોવા મળે છે. કોરાજન અને એપ્લિગોમાં રહેલ ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ સેમ કામ કરે છે. વધારામાં કે એપ્લિગોમાં એક લેમ્બડાસાયલોથ્રીન વધારાનું ટેકનિકલ આવે છે, જે છંટકાવ કર્યા બાદ તુરંત કીટકોમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડેમેજ કરે અને કીટકોને નાશ કરે છે. તેથી આમનું રિઝલ્ટ તરત જોવા મળે છે. જાહેર પ્રમાણે જોવા જઈએ તો એપ્લિગો કોરાજનથી સારું પરિણામ આપશે, કારણ કે કીટકો જો ક્લોરેન્ટ્રાનિલિપ્રોલથી નહીં મરે તો એમણે લેમ્બડાસાયલોથ્રીન નષ્ટ કરી દેશે. કોરાજન અને એપ્લિગો ડાયમંડ બ્લેક મોથ, લીફ માઇનર, લીફ હોપર, પર્લ આર્મીવર્મ વગેરેમાં સારું કામ કરે છે, પરંતુ એપ્લિગો આના સિવાય થ્રિપ્સ અને સફેદ માખીમાં સારું પરિણામ જોવા મળે છે. હવે જાણીએ કે કોરાજન અને એપ્લિગો પાકોમાં કયા સ્ટેજમાં અને કેટલી વાર ઉપયોગ કરવો જોઈએ. તો સામાન્ય રીતે ખેડૂત મિત્રો કોરાજન અને એપ્લિગોનો ઉપયોગ વધારે પડતા કીટકોનો જો ત્રાસ હોય તો જ કરવો જોઈએ. જો ઈયળનો ત્રાસ વધારે ન હોય અને સામાન્ય દવાઓથી કંટ્રોલ થઈ જતી હોય તો ઉપયોગ કરવો ન જોઈએ, કારણ કે ખેડૂત મિત્રો કોરાજન અને એપ્લિગો બીજી કીટનાશક કરતાં વધારે મોંઘી અને ભારે હોય છે. અને બીજી વાત કે પાકોમાં કોરાજન અને એપ્લિગોનો કોઈ પણ સમયે ઉપયોગ કરી શકો છો, પરંતુ જો જરૂરિયાત હોય તો જ ઉપયોગ કરવો. બીજું કે કોરાજન લીલા રંગના સાઇન સાથે આવે છે, એટલે કે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોતું નથી, અને એપ્લિગો પીળા રંગના સાઇન સાથે આવે છે, જે થોડું નુકસાનકારક હોય છે. હવે બંનેના ડોઝ અને કિંમતની વાત કરીએ તો કોરાજન 60 ml પ્રતિ એકડમાં ઉપયોગ કરવાનો રહેશે, જ્યારે એપ્લિગોનો 80 ml પ્રતિ એકડમાં ઉપયોગ કરવાનો રહેશે. કોરાજન અને એપ્લિગોને બધી જ દવાઓ સાથે ઉપયોગ કરી શકાય છે, પરંતુ કેટલીક સ્ટ્રોંગ અલ્કલાઇન આવે એટલે કે NPK ફર્ટિલાઇઝરમાં જે છંટકાવ કરવાનો આવે એમની સાથે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કિંમતની વાત કરીએ તો કોરાજન 150 mlની કિંમત લગભગ 2000ની આસપાસ જોવા મળશે, જ્યારે એપ્લિગોના 200 mlની બોટલ પર કિંમત તમને લગભગ 2000ની આસપાસ જોવા મળશે. ખેડૂત મિત્રો કિંમતો ઉપર નીચે થતી હોય એટલે ખાસ ધ્યાને ન લેવું. કિંમત જોવા જઈએ તો બંનેનો ખર્ચ લગભગ દવાનો સમાન રહે છે. તો અંતમાં બંને દવાઓનો તફાવત જોયા પછી જાણી શકાય છે બંને દવાઓ સમાન રીતે કાર્ય કરે છે, એટલે બંને દવાઓ બેસ્ટ આવે છે. બાકી તફાવત જોઈ અને તમે ખેડૂત મિત્રો ખુદ નિર્ણય લઈ શકો કે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો આ હતી બંને દવાઓ વિશે જાણકારી કે કઈ દવા બેસ્ટ આવે,
અને ખેડૂત મિત્રો, જો બીજી કોઈ દવાઓ વિશે જાણકારી મેળવવા માંગતા હોવ તો નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો, જેથી કરીને આપણે દવા વિશે માહિતી લાવી શકીએ. તો માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.